કેમ છો સુરેન્દ્રનગર જે ચામુંડા માત કી? તો આજે હું આવી ગયો છું સુરેન્દ્રનગર ચોટીલા ચામુંડા માતાના મંદિરે. તો જેમ કે તમને બધાને ખબર હશે, ચામુંડા માતાનું મંદિર આપણે ડુંગર ઉપર આવેલું છે ને આપણે જઈએ છીએ હવે ચામુંડા માતાના દર્શન કરવા. ઓલું કહેવાય નહીં કે આવામાં તો ઘણા બધાનું મન હોય કે ચામુંડા માતાના દર્શન કરીએ, પણ જ્યારે માનો બોલાવો હોય ને ત્યારે જ આપણે આવી શકીએ છીએ. તો એમ જ કંઈક સમજો, અમારે પણ માનો બોલાવો આવી ગયો છે ને અમે અત્યારે આવ્યા છે. અત્યારના ટાઈમ થયો છે 2 વાગી ગયા છે. આ ગેટના આગળ છે ને એક ઘોડો છે, જે ઘોડા ઉપર તમે પણ સેલ્ફી લઈ શકો છો. ના ભાઈનું કહેવું એમ છે કે તમને 10 મિનિટમાં સેલ્ફી લીધા પછી તમને તમારી ફોટો ફ્રેમ બનાવીને આપી દેશે. પર એક ફોટોના 100 રૂપિયા પ્રાઇસ છે. તો હવે આપણે ચાલીએ તો ચામુંડા માતાના દાદરા ચડવા લાગી ગયા. જે ઉપર તમને ઓલું માં લખેલું દેખાય ને, ત્યાં ચામુંડા માતાનું મંદિર છે. આટલી બધી પગથિયું આપણે ચડવી પણ અત્યારના બપોરના 2 વાગ્યા, તડકો પણ ફૂલ છે. તો હવે આ તડકામાં આપણે ચડવું છે ઉપર. જેમ કે તમને મેં આગળ ઓલો બધો નજારો બતાવ્યો કે મંદિરની નીચે છે ને આ રીતનું બધી દુકાનો છે, જે તમારા છોકરાના રમકડા લેવા હોય કે કાંઈ પણ લેવું હોય ને તો મળી જાય. અમારા ભાણિયાને જુઓ, એ એટલો ઉપર ચડ્યા થાક જ ન થતો. એ તો એમ ઠેકડા મારતો જાય. ઓલું કહેવાય એમ કે છોકરા ક્યારે થાકે નહીં એમ જ. પછી હું ને મારા પટેલ, મારા બેન ને મારા ભાભી શ્રી અમે બધા જઈએ છીએ ચામુંડા માતાના મંદિરે ને દાદરા ઉપર ચડીએ છીએ. ને આ રીતના પતરા ઉપર મૂકેલા છે એટલે આપણને છે ને તડકો ન લાગે. ચામુંડા માતાના ભગત આવે જાય ને તો એને ઓછી થાક થાય, એટલે આ રીતનું કરેલું છે. એટલે સારું છે વ્યવસ્થા. ને તમે પણ આવજો. ને જો તમે ચામુંડા માતાના મંદિરે આવેલા હોય ને તમારા કુલદેવી હોય તો કોમેન્ટ કરો કે કોણા કુલદેવી માં ચામુંડા માતા છે, અને કેટલી વાર તમે ચામુંડા માતા દર્શન કરવા ડુંગર ઉપર ચડેલા છો. તો બોલો ચામુંડા માત કી છે. ઉપરનો કોઈ નજારો છે ને, બહુ પ્રાકૃતિક નજારો તો બહુ સારો હોય કે ઝાડ પણ છે, ડુંગર બહુ સારો છે ચડવામાં. એટલે એમ ચડતા પણ આપણે આજુબાજુમાં જોઈએ ને તો સારું દેખાય. આ જો ઉપરથી ગામ એકદમ ચોખ્ખું દેખાય, કેટલું સારો નજારો છે. આ જો બધા માણસો થાકી ગયા હોય ને ચાલતા, એટલે બધા દાદરે બેઠા હોય. ને હવે આપણે આવી ગયા છો ચામુંડા માતાના દર્શન કરવા. તો તમે પણ રૂબરૂ દર્શન કરી દો. બોલો ચામુંડા માં.